ઉપરવાસ અને તાપી જિલ્લામાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક જોવા મળી છે। વ્યારામાં ઓલ મીંઢોણા નદીમાં પાણીની ભારે આવક થઈ છે અને નદીના પાણીની આવક થતાની સાથે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો તાપીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। તાપીમાં નદીમાં પાણીની આવક છે। વ્યારાની મીંઢોણા નદીમાં પાણીની આવક જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે હાલ તો સતત પાણીની આવક જોવા મળી રહી છે। તો તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે અને તેની સાથોસાથ હવે વ્યારામાં મીંઢોણા નદીમાં સતત પાણીની આવક જોવામાં આવી રહી છે। તો નદી નાળાઓ પણ હાલ સતત છલકાઈ રહ્યા છે। તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈ નદીઓમાં નવા નીરની આવક છે। વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોણા નદી જ્યાં પાણીની ભરપૂર આવક છે, નદી છલકાતા ખેડૂતો ખુશખુશાલ છે। જો કે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અત્યારે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। તો ભારે વરસાદને કારણે તાપી જિલ્લાના વ્યારાના મીંઢોણા નદીમાં પણ સતત પાણીની આવક જોવા મળી છે। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો। ગઈકાલે પણ ઉપરવાસમાં સતત વરસાદના કારણે વ્યારાની મીંઢોણા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે અને સતત વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં છે। વલસાડમાં 6 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો તેની સાથે આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો છે। તો નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને તેના કારણે સમગ્ર જિલ્લામાં હાલ તો જળબંબાકારની સ્થિતિ હોય તેવી સ્થિતિ જોવા મળી છે। આ તરફ જલાલપુરના ખરસાળ ગામમાં પ્રવેશવાના ત્રણેય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને મુખ્ય રસ્તાઓ જ પાણીથી હાલ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે। ગામમાં અત્યારે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો સતત વરસાદી માહોલ છે। જલાલપુરમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સિદ્ધેશ, જલાલપુરના ખરસાળ ગામ હાલ તો નદીમાં ફેરવાઈ ચૂક્યું છે, બેટમાં ફેરવાઈ ચૂક્યું છે, પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। લોકોને કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે? નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલું ખરસાળ ગામના ભટ્ટ ફળિયામાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને આ ભટ્ટ ફળિયામાં અત્યારે 1 થી 1.5 ફૂટ જેટલું પાણી જે છે એ ભરાઈ ગયું છે। આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું। આ ભટ્ટ ફળિયાના છે કે જ્યાં વાહનો પણ અડધા પાણીમાં છે અને એના ટાયરો પાણીમાં ડૂબી ગયા છે। સાથે બીજું એક પાછળનું બી ફળિયું છે, ત્યાં પણ પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા છે। તમને દ્રશ્યો બતાવવા માંગીશ। લોકો જે છે એ સુરક્ષિત સ્થળે અત્યારે આવી ગયા છે કે જે લોકોના ઘર જી સિદ્ધેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અપડેટ આપની પાસેથી મેળવીશું। તો ખરસાળ ગામની અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે અને ગામમાં નદી વહેતી હોય એ પ્રકારના આ દ્રશ્યો જે અમારા સંવાદદાતા સતત બતાવી રહ્યા છે। ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવાનો વારો આવી રહ્યો છે। અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે મુખ્ય રસ્તાઓ જે અત્યારે પાણીમાં ગરકાવ છે, અહીંથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે। સિદ્ધેશ જોશી જે સતત અત્યારે આ બતાવી રહ્યા છે ત્યાંથી અહેવાલ, વધુ વિગતો માટે ફરી એક વખત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સિદ્ધેશ, અપડેટ। જે આ ખરસાળનું ભટ્ટ ફળિયું છે, ભટ્ટ ફળિયાથી અત્યારે આપણે આગળ આવ્યા છે। વિસ્તાર છે, વાડી વિસ્તાર હું તમને બતાવવા માંગીશ। આ તમામ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અહીંયા આવવું અશક્ય છે, પરંતુ એબીપીની ટીમ અત્યારે પગપાળા જે છે આવી છે અને લોકોના એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહી છે। આ ખેતર વિસ્તાર છે, આ દ્રશ્યો જોઈ શકો છો। જ્યાં દેખાય ત્યાં માત્ર પાણી જ પાણી છે અને લોકો અહીંયા પોતાને સુરક્ષિત કરવા માટે લોકો અહીંયા સુરક્ષિત સ્થળે આવી ગયા છે કે જ્યાં પાણી નથી ભરાયું। ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જલાલપુરમાં અંદાજિત 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી સિદ્ધેશ, આ સાથે લોકોને ત્યાં અન્ય કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે? ક્યારથી આ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા?
હજી ખરસાડ ગામની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો ખરસાડ ગામના આજુબાજુ 5 જેટલા ગામો આવેલા છે અને ખરસાડ ગામમાંથી મુખ્ય ખાડી જે છે એ પસાર થાય છે અને આ ખાડી દરિયાને જઈને મળે છે ત્યારે વધુ વરસાદ વરસતા 5 ગામોના પાણી આ ખરસાડ ગામમાં આવતા હોય છે અને આવી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આજે જલાલપુર તાલુકામાં તમામ ગામોમાં વરસાદ હતો અને સાથે જ નદીઓની સપાટીમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ત્યારે એ સમયે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 1 કલાકથી હજી પણ વરસાદ ચાલુ છે જેના કારણે હજી પરિસ્થિતિ વિકટ બની શકે એવું પણ નિર્માણ થયું છે. જોકે વહીવટી તંત્ર હજી સુધી આ ગામમાં પહોંચ્યું નથી. તમને લોકોના પણ દ્રશ્યો બતાવવા માંગીશ. આ લોકો જે છે પોતાની જાતને સુરક્ષિત કરી રહ્યા છે કે જ્યાં પાણી નથી ભરાયું ત્યાં એ લોકો અત્યારે ઉપસ્થિત છે અને પોતાને સેફ કરી રહ્યા છે. તો બીજી બાજુ કલાકોથી સ્થાનિક લોકો સાથે જ્યારે વાતચીત કરી ત્યારે હજી કલાકનો સિદ્ધેશ, સમય આપની છે. પાસેથી અપડેટ પણ લેતા રહીશું. તો જે પ્રકારે હાલમાં જલાલપુરમાં ભારે વરસાદ અને તેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ તો પૂરની સ્થિતિ હોય તેવા દ્રશ્યો તો અત્યારે જોવામાં આવી રહ્યા છે.